જય દ્વારકાધીશ, જય મોગલ। આજે આપણે આવ્યા છીએ એક નવી જ રેસીપી સાથે, જે છે બિસ્કિટ, જે બાળકોને પણ નાસ્તામાં સારા જ લાગતા હોય છે। આવા બિસ્કિટ બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલો રવો લીધો છે। તમે કોઈ પણ રવો લઈ શકો છો, નાનો અથવા મોટો, બંનેથી સારું જ બનતું હોય છે। અને એના પ્રમાણમાં અડધા માપમાં ઘઉંનો લોટ લીધો છે। અને હવે બંનેને આપણે મિક્સ કરી દઈશું। આવી રીતે મિક્સ ઘઉંનો લોટ અને સૂજી, જે રવો જ કહેવાતો હોય છે, તેને આપણે આવી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। તમે હાથ વડે પણ હલાવી શકો છો। આવી રીતે એનું મિક્સર કરી નાખવાનું છે। તમે જોઈ શકો છો સરસ બંને ભેળસેળ થઈ ગયું છે। હવે આપણે જે સિંગદાણા આવે છે કાચા, તેને લઈશું। તે પણ 2 ચમચી જેટલા લેવાના છે। અને એને આપણે એકદમ ઝીણો લોટ નથી કરી નાખવાનો, પણ આવી રીતે એને ક્રશ કરવાના છે, એટલે મોટી સાઈઝમાં। જો તમે મિક્સરમાં નાખશો તો સાવ લોટ થઈ જશે, એટલા માટે આવી રીતે એને કટ કરી લઈશું। અને એ પણ આપણે અંદર જ એડ કરી દઈશું। તમે શેકેલી સિંગ પણ લઈ શકો છો, અથવા આ રીતના કાચા સિંગદાણા પણ લઈ શકો છો। હવે એના પ્રમાણમાં તમારે જેટલું ગળપણ જોઈતું હોય એટલી ખાંડ ઉમેરવાની છે। મેં અહીંયા અડધો કપ જેટલી ખાંડ ઉમેરી છે। હવે એ બધાને આપણે સરસ રીતે ભેળસેળ કરી લઈશું। આવી રીતે સરસ ભેળસેળ કરી લેવાનું છે। અને ખાંડ પણ આપણે એવી રીતે અને આખી જ રાખવાની છે। અને એની અંદર 2 ચમચી ઘી ઉમેરવાનું છે। જો તમે તેલ ઉમેરશો તો બિસ્કિટ એકદમ કઠણ થઈ જશે। અને એને ક્રિસ્પી બનાવવા માટે એની અંદર 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું જ છે। અને આવી રીતે સરસ એને હલાવી લેવાનું છે। આવી રીતે સરસ આપણે એને ભેળસેળ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ ઘી અંદર બધામાં એડ થઈ ગયું છે। આવી રીતે એકદમ સરસ મુલાયમ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સચર કરતા રહીશું। હવે જે આ મિક્સચર કરેલું છે તેની અંદર આપણે થોડા પ્રમાણમાં દૂધ નાખીશું। દૂધ પણ ગરમ જ લેવાનું છે। ઠંડુ દૂધ અમુક ટાઈમ વાસ પણ મારી જાય છે, એટલા માટે આપણે ગરમ કરેલું દૂધનો ઉપયોગ કરીશું। અને એને પણ આપણે જે ઘીને આપણે મિક્સર કર્યું હતું ને, એવી રીતના જ આને પણ કરી લેવાનું છે। હવે આપણે લોટ આવી રીતે લોયો કરીને મૂકી દઈશું। થોડું દૂધ નાખીને એડ કરીશું ને એટલે સરસ આવી રીતે લોટનો લોયો થઈ જશે। જો અને થોડી વાર રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું, એટલે સરસ એ જે રવો હોય ને આપણો ફૂલીને મોટો થઈ જાય। તમે જોઈ શકો છો રવો અંદર સરસ થઈ ગયો છે। હવે આપણે નાના એના ચમચી વડે પીસ કરી લઈશું, જે લોયો હતો એમાંથી જ। મીડિયમ સાઇઝના જ રાખવાના છે। તમે લીંબુ જેટલી સાઇઝ રાખજો, સરસ બનશે। અને દેખાવમાં પણ બજાર જેવા જ લાગશે। આવી રીતના રાખવાનો છે। અને પછી જે ગોળ લોયો હોય એને વાટકી વડે આવી રીતે દબાવી દેવાનો। જો તમે હાથ વડે દબાવવા જશો ને તો એનો શેપ પણ સરસ નહીં આવે, અને આવી રીતના કિનારીઓ પણ નહીં થાય, એટલા માટે આપણે એને વાટકી વડે જ દબાવીશું। સરસ આવી રીતના એક સાઈઝના બધા કરીને મૂકી દેવાના છે। તમે જોઈ શકો છો સરસ બજારનો દેખાવ હોય ને એવો જ આપણો દેખાવ આવી ગયો છે। હવે એક પેનમાં તેલ લઈશું અને તેલમાં ધીમે ધીમે આપણે એને ફ્રાય કરી લઈશું। અને મીડિયમ ફ્લેમ અને મીડિયમ તાપમાન પણ રાખવાનું છે, નહીંતર અંદરથી કાચા રહેશે અને બહારથી બ્લેક બળી જશે।
આવી રીતે આપણે એને 7-8 મિનિટ સુધી રાખીશું ને એટલે સરસ કૂક થઈ જશે. આવી રીતને જોઈ શકો છો ને તમે, સરસ ક્રિસ્પી બનશે. અને આને સ્ટોર પણ કરી શકાય છે, પણ વધારે તમે 10 દિવસ સુધી સ્ટોર કરી શકો, કારણ કે જે દૂધની આઈટમ હોય ને એ જલ્દી બગડી જતી હોય છે. એના માટે તમે વધારે ટાઈમ સ્ટોર ના કરો ને તો જ સારું છે. આપણા બિસ્કિટ એકદમ રેડી થઈ ગયા છે. આમાં બહુ મહેનત પણ નથી થતી અને બાળકો માટે હેલ્ધી પણ છે અને સારું પણ છે. અને હંમેશા તમે ઘરે જ કંઈ પણ બનાવવાનો આગ્રહ રાખો. બાકીના વધેલા બિસ્કિટને પણ આપણે એવી રીતના જ ફ્રાય કરી લઈશું. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.